તો ડિસેમ્બર સિરીઝની આજે શરૂઆત થઈ તો ડિસેમ્બર સિરીઝની શરૂઆત તો એક પોઝિટિવ રહી છે, પરંતુ આ નવેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હતું એ પણ બજાર માટે એક સારું પોઝિટિવ આપણને રહેતું જોવા મળ્યું છે। આજના બજાર પર ચર્ચા કરીએ પહેલાં સૌથી પહેલાં આ સપ્તાહે બજાર કેવું રહ્યું છે એના પર એકવાર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે તમને સેન્સેક્સની અંદર લગભગ 0.5% વધારે 1%ની આસપાસનો ઉછાળો આવ્યો। નિફ્ટી પણ તમને 1.5% જેટલું વધતું દેખાયું છે ઓલમોસ્ટ, અને નિફ્ટી બેંક આ અઠવાડિયે તમને ઓલમોસ્ટ 0.25% જેટલું વધતું દેખાયું છે। પરંતુ જો આ સપ્તાહ કોઈના નામે રહ્યું હોય તો મિડ કેપ અને સ્મોલ કેપના નામે છે, કારણ કે આ સપ્તાહે અહીંયા આપણને એક સૌથી સારું આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે। મિડ કેપની અંદર લગભગ 2.5%ની આજુબાજુના આપણને ઉછાળો જોવા મળ્યો, તો સ્મોલ કેપ પણ 5%ની તેજી આ સપ્તાહની અંદર દર્શાવી છે। પરંતુ આજના કારોબાર પર આવે, આજે જુઓ આપણને દિવસના નીચલા સ્તર જ ઓપનિંગ સ્તર જોવા મળ્યા હતા, અને આજે આખો દિવસ બજાર એક પોઝિટિવિટી સાથે કામ કરતું દેખાયું છે। આખરે આજે 24,100ની ઉપર લગભગ 1%ની તેજી સાથે આપણને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું છે। સેન્સેક્સમાં પણ 1.5%ની એક સારી તેજી આપણને જોવા મળી। બીજી તરફ નિફ્ટી બેંક આજે થોડું ઘણું કન્સોલિડેટ થયું, પરંતુ ઉપરના સ્તરેથી આજે અહીંયાથી થોડો ઘણો ઘટાડો પણ આવ્યો છે। દિવસના અંતે 52,000ને પાર એક ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યું છે, અને મિડ કેપની અંદર પણ એક ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે। જોકે અહીંયા પણ આજે ઉપલા સ્તરેથી એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો। આજે જે સેક્ટર અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રહ્યા ફાર્મા સ્ટોક્સ જુઓ, નિફ્ટી ફાર્મા આજે લગભગ 2% જેટલું વધ્યું છે। ઘણો ઘટાડો છેલ્લા ઘણા દિવસથી આવી રહ્યો હતો અહીંયા, એટલે અહીંયા એક બાઉન્સ બેક આજે આવ્યું। આ ઉપરાંત તમને એનર્જી, ઓટો, ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટર આજે ખાસ કરીને તેજીમાં રહ્યા છે। માત્ર 2 સેક્ટર એવા હતા કે જ્યાં આગળ આજે લાલ નિશાનમાં કારોબાર હતો। એક તો રિયલ્ટીની અંદર 0.5% જેટલો ઘટાડો આવ્યો, અને પીએસયુ બેંકમાં પણ 0.5% જેટલો ઘટાડો આપણને આ અઠવાડિયે આજના દિવસે ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનું છે। અને નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને સૌથી વધારે તેજી દેખાય એમાં ભારતીય એરટેલનું કાઉન્ટર જુઓ, લગભગ 4% તેજી, 4.25%ની તેજી આવી છે। આ ઉપરાંત સન ફાર્મા અને સિપ્લામાં તો તેજી હતી, પરંતુ એમએનએમ પણ ગઈકાલે એક થોડો ઘણો ઘટાડો આવ્યા બાદ આજે એક સારી તેજી દર્શાવી હતી। જ્યાં ઘટાડો આજના દિવસે આવતો જોવા મળ્યો એમાં પાવર ગ્રીડનું કાઉન્ટર મહત્વનું રહ્યું। આજે લગભગ તમને ત્યાં આગળ જુઓ 1.25%થી વધારાનો ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત તમને હીરો મોટોકોર્પ, શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી લાઈફ જેવા કાઉન્ટર હતા કે જ્યાં એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો। મિડ કેપના ફ્રન્ટ પરથી આજે ફેક્ટનું કાઉન્ટર જુઓ, લગભગ 12%ની તેજી સાથે આજના દિવસે બંધ થયું છે। આની પણ લગભગ એફએનઓની અંદર એન્ટ્રી થઈ છે। આલ્કેમ લેબ, ભારતીય હેક્ઝાકોમ, એપીએલ અપોલો ટ્યુબ, આ બધામાં એક સારી તેજી જોવા મળી, પરંતુ જે ઘટાડો આજના દિવસે ખાસ કરીને આવ્યો મિડ કેપમાં એમાં જુઓ પૂનાવાલા ફાઇનાન્સ 4.5% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત તમને કોલગેટ, કેપીઆઈટી ટેક, સુંદરમ ફાઇનાન્સ જેવા કાઉન્ટર પર એક ઘટાડા સાથે બંધ થયા છે। હવે જુઓ આપણે આ સપ્તાહે જે પ્રમાણે બજારની અંદર એક પોઝિટિવિટી જોઈ છે, એટલે એક વાત તો નક્કી છે કે 23,200-300નું જે ઝોન હતું ત્યાંથી હવે આપણને બજારમાં એક રિવર્સલ આવતું આ અઠવાડિયે જોવા મળ્યું છે। મહત્વનું રહેવાનું છે અહીંયાથી કે 23,700ના લેવલ નહીં તૂટે। 23,500, 23,700 એક બહુ મજબૂત ઝોન છે। જો ત્યાં ઘટાડો આવશે તો પછી કદાચ એ ઘટાડાની શક્યતા વધી શકે, પરંતુ જ્યાં સુધી 23,500-700ના લેવલ ડિસેમ્બર સિરીઝની અંદર જળવાયેલા છે ત્યાં સુધી આપણને ખાસ કરીને ફરી એક વખત 24,500ને પારનો કારોબાર કદાચ આ મહિને આપણને જોવા મળી શકે છે।